ગઈકાલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં એવા પ્રકારની એક ફરિયાદ આવેલી હતી, જેની અંદર જે ફરિયાદી હતા એમની વિગત એવી હતી કે એમની જે દીકરી છે એમની સાથે એક સ્કૂલના શિક્ષક દ્વારા અશ્લીલ હરકતો કરવામાં આવેલી હતી. સદર બાબતમાં તાત્કાલિક પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી અને પ્રાથમિક તપાસને અંતે જે અશ્લીલ હરકત કરનાર જે સરકારી શિક્ષક હતા એમની ઓળખાણ થતાં એમની પૂછપરછ કરવામાં આવી હતી અને આવી હરકતની ફરિયાદ હોય સદર બાબતે ગઈકાલે ગુનો દાખલ કરવામાં આવે છે. સાહેબ, શું ડપલા કરેલા હતા અને આ જે શિક્ષક છે કેટલા સમયથી ત્યાં જોડાયેલા છે અને એ શારીરિક રીતે કેવા સક્ષમ છે? આ જે શિક્ષક છે જે એમનું નામ છે રણછોડભાઈ સાદુલભાઈ રબારી, જે પ્રજ્ઞાચક્ષુ છે અને પોતે સંગીતના શિક્ષક છે એ સ્કૂલની અંદર, અને સંગીત શીખવાડવાના બહાને વિશેષ દરમિયાન વિદ્યાર્થિનીને પોતાના રૂમમાં બોલાવી અને એમને શારીરિક અડપલા કરેલા છે અને તેઓ લગભગ 10 વર્ષથી પોતે આ ફરજ બજાવી રહ્યા છે. હા, આની અંદર માતાનું પ્રાથમિક પૂછપરછમાં એવું આવ્યું હતું કે દીકરીને થોડો દુખાવો થતો હતો. એના અનુસંધાનમાં એમને કોઈને બતાવ્યું અથવા પૂછ્યું ત્યારે દીકરી સાચું બોલે છે અને કહે છે કે મારી સાથે લગભગ 10 દિવસથી આ પ્રકારનું થાય છે. પછી માતાએ દીકરી સાથે અત્રે ફરિયાદ આપેલી હતી. સર, ફરિયાદ બાદ અન્ય કોઈ ભોગ બનનાર સામે આવ્યા હોય, અન્ય કોઈ વિદ્યાર્થીની સાથે આવું કર્યું હોય એવું કંઈ સામે આવ્યું છે કે? ગઈકાલે આપણે ફરિયાદ દાખલ કરેલ છે. ફરિયાદના અનુસંધાનમાં આગળની તપાસ ચાલુ છે. હજુ સુધી અન્ય કોઈ સાથે આવું થયેલું છે કે કેમ એવી ઘટના બહાર આવેલ નથી, પરંતુ એવી ઘટના બહાર આવશે ત્યારે એની પણ ઊંડાણપૂર્વક તપાસ થશે. આ બનાવની અંદર ગંભીર બનાવ છે, કડક સજા થઈ શકે એ માટેની કઈ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવેલો છે? પુરાવાની જો વાત કરવામાં આવે તો કેવા પ્રકારના પુરાવા કરવામાં આવે? સદર ગુનાના અનુસંધાનમાં BNSS 2023ની જે નવી જોગવાઈઓ છે એના અનુસંધાનમાં 64 જે 376 જૂની છે એની જોગવાઈના અનુસંધાનમાં છે. સાથે સાથે ભોગ બનનારની ઉંમર નાની હોય પોક્સોની કલમો પણ એડ કરવામાં આવેલી છે અને સદર બાબતમાં સાક્ષ્યનો પણ ઉપયોગ કરી ભોગ બનનાર અને ફરિયાદી નાઓના નિવેદન પણ લેવામાં આવેલ છે અને નામદાર કોર્ટ રૂમનું પણ આમના નિવેદન ભવિષ્યમાં તપાસના કામે લેવામાં આવશે. એટલે આરોપીને કડકમાં કડક સજા થાય તે માટેની તૈયારીઓ કરવામાં આવી છે. આરોપીનું બેકગ્રાઉન્ડ શું છે? મેરિડ છે, કુંવારા છે અને બાળકો છે? શું છે આરોપીનું બેકગ્રાઉન્ડ? હા, આરોપી છે એમના 2 બાળકો છે અને 2માં એક પુખ્ત અને એક માઇનોર બાળક છે. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पेंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पेंट्स પણ બેસ્ટ થી બેસ્ટ પ્રાઇસ સાથે.